ચલો આ બટાકા જોજો કેટલા બધા કપા કરે છે જોર આવે છે એકલીને મને કોમ એવું જોઈએ ચલાવે બેઠી બેઠી એકલી હે ગાઈસ ગુડ મોર્નિંગ જય માતાજી જય મેરીમાં તો આપણે સવાર થઈ ગઈ છે હવે સવાર વહેલા ઉઠી ગયા છે ઉઠીને જઈએ છીએ મમ્મી કન ચા પીવા માટે અને આજ પાછું આ વધી ગયું છે આજે આજ પાછું વધી ગયું છે કાલે ઓછું થયું છે પાછું વધી ગયું છે કોઈ જીવત કહે છે એટલે જીવતું કહ્યું છે એટલા માટે થઈ ગયું છે ચાલો મમ્મી કન ચા પી દે અને ચા માતાજી સચરાત જ છે બપોર પછી આવશે તો મમ્મી ચા મૂકું છે ચા પી દે ચાલો આપણે મમ્મીને જય માતાજી કહી દે જય માતાજી ચાવી દે ચલો મમ્મી ચાવી દે આપણે ચા પી દે તો આપણે મમ્મી કંઈ ચા બા પીને આવી જાય તો બહાર ઉભા હતા હવે મમ્મી જમવાનું શું બનાવે છે મમ્મી કંઈ જે પૂછી લે મમ્મી એ મમ્મી તો જમવાનું શું બનાવે છે મમ્મી પૂછી લે મમ્મી શું જમવાનું બનાવ્યું હે તો શું ખાય છે દૂધનો રોટલો મમ્મી દૂધનો રોટલો ખાય છે અને ટમાટરનું શાક બનાવે છે મમ્મી ચલો આપણે પથારી નાખી દઈએ આપણે બસ હાલ તો ખાવ છે મોડા વાર આપણે પથારી નાખવાનું બાકી છે જો એમને એમ પડે છે પેલા પથારી નાખી દઈએ બચારી મમ્મી પણ વધારે નહીં કરાવવાનું આપણે કરતું રહેવાનું ચાલ પહેલાં પથારી નાખી દઈએ બસ જમવાનું મમ્મી બાપા તો જમવાનું જમવું ને મોડા જમશું પછી પહેલાં સૂરી જાત તો વહેલી ઉઠી જ નહીં બધું વહેલી ઉઠશે અંછામાં ઘેર નહીં તો કૈલાસ વહેલી ઉઠશે તો મમ્મી એકલી કામ કરે છે તો કૈલાસને જગાવીને આવીએ કયું એક કયું ચોઈજી હારી ઊભી થઈને દેખાત નહીં બહાર જીક છું ઉઠી જા આ તો વહેલી ઉઠી છે ચોઈજી દેખાત નહીં બહાર કામ કરતી છે જોતા એને ગુડ મોર્નિંગ કહી દઈએ આપણે પહેલાં ઉઠે દેખાય એટલે ચાલો કૈલાસ ઉઠી જઈ છે રહોડામ શું કરે છે જીએ કૈલાસ કરે શું કરે છે આ તો વહેલી ઉઠી હે મરચું વગાડે છે તમ મરચું બીજું બનાવે તો નહીં બાબુ ટમાટરનું ચાલ તો કૈલાસ ઉઠી જઈ છે અને મમ્મી હવે શું કરે મમ્મી કેમ જઈએ આપણે મોમ કો કરતી હે મમ્મી આરી પપ્પાને લુગડા કાઢે મમ્મી નથી પહેરવા માટે જો પૈસા ઘણા 20 રૂપિયા દુકાનના ભેગા કર્યા છે છૂટા હા ફઈને આવી નહીં તો પપ્પાને આવા ગયા છે મમ્મી લુગડા કાઢે છે અને દુકાનના પૈસા મોકલે છે જમાજી છે જમ્માજી ખાઈ લીધું કે હવે હા ચમ તા શું કરે છે હવે ગોદે નાખો તો હા ફટાફટ હવે ટીવી ચાલુ કરશે જા આ કોમ પડતા હોત પર છે આ વિશ્વાસ છે આપણો હોત પડવાની 110%. આ તો ખબર પડી જાય તમને તો હું જોઉં છું તો હવે મમ્મી કાન જઈએ મમ્મી હવે શું કરે છે મમ્મી ચોઈજી હા રે કચરા પોતું કરે ઘરમાં આ જો કચરો આવે છે પછી પોતું કરશે દાડામાં 2-3 વાર કચરા પોતું કરશે જ ઘરમાં એક બે વાર તો નક્કી ફાઇનલ 1-2 વાર તો નક્કી કચરા પોતું કરશે મમ્મી એ ખબર છે મને ચલો હવે આપણે જઈએ નાહવા માટે લઈને આવતા રહીએ આપણે કચરા પોતું કરે છે બેઠી છે આપણે નાહી ધોઈને તૈયાર થઈ ગયા એટલે ચાર્જિંગ લેવા આવી એ ખાવા જઈએ હવે ના આ તો બટાકા બાફે તો હજી મેલે છે તપેલામાં હજી તો ધોવાણ થાય છે ચૂલા ઉપર હજી હગાવ છે તો પાછળ આપણે રહોડાને જે ખાવા કરી દીધી છે આ આવી જાઓ અરે તારું ભૂલું કોઈ મેં કીધું કોમ કરે છે આ તો ટીવી જોવા છે મેં કીધું તું કોમ કરે છે આ તો ટીવી જોવા છે
તું નથી કહેતી કોમ કરી નાખે પતિ જા ટાઈમ થાય હે ટીવી જોવો છે જોવા છે મમ્મી આપણે કપડો ધોવા છીએ મમ્મીએ કપડો ધોવા મમ્મી આ લાવી કપડો ધોવા ઘરનું કામ પતી ગયું ખાલી હવે આ ઘરમાં જવા હવે ખાલી કપડો ધોવા નહીં ને ચાલો તાર મમ્મી કપડો ધોવા છે તો મમ્મી કપડો ધોવા છે અને કદાચ ટીવી જોવા છે મમ્મી આવી જ ના આવી પૂછે આવી જ શું કરે હે તો તો આવી હે નાવા હવે હે હા નાવા દે હવે તો ઘરે નાવા દે હવે હાય ગાઈસ ચાર વિમલ મમ્મી ફોન જોવા છે મારા હુડી જો મમ્મી મારા હાલ કપડો ધોઈને આવી છે હવે હુડી ફોન જોવો હવે ભાઈ હોટનું વધવા હાથ જોવા છે આરામ કરશે અડધો કલાક રે ભાઈ હે બોલ આપો કૈલાસ કે હું નાવા જઈશું નાવા જઈશું ફોન ટીવી જોવો છે જોઈએ ચાલુ તો છે જોઈએ હાસો બધો જૂઠું બધો છે જો મને કે હું નાવા જઉં છું અને આ ટીવી જો બેઠી બેઠી જોયા આ જો તું નહીં ટાઈમમાં નીકળી નહીં હું ભીડ કરી આવું છું હા તો તમે ઉપર હું વાંકીને બેઠી નહીં નીકળી જાય છે નહીં વાંકીને આવ પેલા ને ટોકો ભરે બી પછી હું ટાઈમમાં નીકળી ટાઈમમાં બી નહીં ભરાઈ અંદર કશું કા વાય નહીં તું નાટક કરે છે વાય નહીં તાર નાવા જાવ કે ટીવી જોવા બેસી છે હવે નાવા તો જલ્દી લે પેન્સામાં આવતા છીએ બધા કોમ થયું થાય પછી નાવાનું કઈ ને અને ટીવી જોશે ભાવે ચાલો તો મમ્મી જમવાનું બનાવે છે શું જમવાનું બનાવે છે મમ્મી પૂછીએ આપણે જઈને હા મમ્મી જમવાનું બનાવો હા ભાઈ મમ્મી ગવાનું શાક બનાવે છે જો ચલો ચોજી ટાણી ટાણી શું કરે નહીં રે હે હવે લુગડો ઉગા જાય છે પછી ખા જવાનું હુઈ જવાનું ફોન જોવાનું કામ તો કરી દીધો હવે હા કરો કરો હજી તો શિયાળો બરોબર ચાલુ થયો નહીં હારી ગરમીથી લાગવા મળી જોત ખરી ઘરમાંથી બહાર ઊભો છે ને આજ એટલી વાર થઈ છે હાલ કોઈ એસીમાં રહેતું નહીં એસીમાં રહેતો ને તો પથારી ફરી જાય મારી એસી નહીં રહે તો સારું છે આ ઝાડ ને તો ઊભા આવીને ઊભો છો વાયરો અડે ઠંડો ઠંડો તો એ ઊભો છો આવીને નકર હમણાં ગરમી આજે તો ઉનાળા બરાબર ચાલુ થઈને તો ગરમી બહુ પડવા માંડી છે ચાલો કૈલાસ કહીને જઈએ કૈલાસ શું કરે છે ઘરમાં હોડી હોડી હોડીઓ બરાબર ને તો મજા આવે છે બધી ઓંધી જાતી રહે છે અંજામાં આવી નહીં એ કોઈ નહીં હોત તો ટાઈમ પાસ તો થઈ જશે આ તો દેખાતી જ નહીં તો છે બીજા ઘરમાં હશે બટાકા શોધે છે બેઠો બેઠો માર ના કૈલાસ બિચારા જેટલા બટાકા બાપ બાપ કરશે ખબર પડશે કેટલી કોકરીઓ પાડશે કોકરીઓ પાર કરી છે કેટલી કોકરીઓ અમે બે વાર પાડી રહ્યા છે ત્રીજા કોકરીઓ પડી છે તાપ લાગે છે તો પંખો ચાલુ કરીને થોડા બેસી તો ચાલો હવે આપણે જવું છે બટાકાની કાતરી પાડવા માટે માં બટાકા છોડે છે તો માએ કીધું તમે કાતરી પાડો તો મને કૈલાસ ભાઈ કાતરી પાડશું બટાકાની તો બટાકા કાપવાના છે કાપી જો બટાકા મળશું કાપી બટાકા કાતરી બરાબર છે હવે આપણે વાળી છે આપણે બટાકા કાતરી પાડવાનું તો ગાય શાક તો અમારે ને કોમે વગાઈ દીધા છે બટાકા કાપવા માટે કોપરી પાડી અને વાર આજ તો તમને નવી લાગશે આજ તો મારે કાકા કોપરી ભરો ગયા હે તું મારું કો વધારે તું એવું કર્યું તું મારું કો વધારે નહીં તો વધારે જો હું સુખ શાંતિ હું તો ફોન જોતો હોય હા તમારું કોમ લઈને ધંધે લગાડ્યો બટાકા કાપવા બોલાવ્યો જો પેલી ફટાફટ કાપો એમનો ઢગલો ને મારો અધિકાર બીજા થોડા લાવું ના ના હું તો આટલું ગાય કપા જતો રહે હું નહીં કપાવાના બીજા કોઈ બીજું નહીં કપાવો બટાકા કાપો ટીવી દેખીએ
જો બીજો લઈને આવીએ બટાકા કાપી લો તો બધા બટાકા કાપી લો જો આટલી બધી કાતરી વેપાર નાખી છે તો આ પતિજી પાછી બીજી લઈને આવી ફેરથી કોમ વધારે આ તો વધારે ભાવે નહીં વધાવો આ છેલ્લું છે પછી હું નહીં કપાવા આવતો મને બધા છેલ્લું ગાય ઉપર જતો રહે ચલો આ બટાકા જોજો કેટલા વધારે કપા કરે છે જોર આવે છે એકલીને મને કોમ એવું છે ચલાવે બેઠી બેઠી એકલી હા તો વાત નાખી પછી જતા રહી આપણે બાર ખરાબ થઈ ગઈ નાહી જ બધી બાઈક લઈને બટાકા કાપી રહ્યા આટલા બટાકા કાપ્યા અને આ બટાકા ખાય છે કોમ વધારે છે ભાઈ નહીં તો આપણું કોમ પતી ગયું બટાકા કાપી ગયા છે હવે જે વધે ઘટે તું કાપજે આપણા હેડે આવો બરાબર આવજો બટાકા કાપી દા અને કાપીને હવે ઉપર ઉકાળ્યા છે તો ચલો હવે હરી ઉકાળતા અહીં અને આપણે જઈએ આરામ કરીશું બરાબર કાપડ કાપી દીધા હવે કાપશું વધે ઘટે મમ્મી આ લઈને આવી છે મમ્મી એટલે કપડો ધોઈ બેઠે બેઠે આ કપડો ધોવે બેઠે બેઠે મમ્મી કપડો ધોવે છે એ બટાકા ઉકા જા આપણે બેઠી જાવ છું ફોન ચાર્જિંગ કરીએ ફાઇનલી હું ઢાબા પર લઈને આવી ગઈ છું અને આટલે સૂકવું છું કેટલી બધી હા આના પહેલાં દાદી હે ને 2 કે 3 1 કે 2 તગારું ભરીને કાપી હતી એ પણ સૂકવી દીધી આ બીજી આવી અડધી આપણે રાખશે અડધી લગભગ આપણે પકડાશે અડધી ઘરના ઘેર પકડાશે એવી રીતે કરશે અને હું આખું તગારું ઉપાડીને આવી છું એટલે દેખો આટલી સૂકવી હજી ઘણા આટલી પડી છે આપણે સૂકવી દઈએ ફટાફટ કેટલું ભાર લાગતો હતી પાડેલી છે ને ઉપડી સૂકવી દીધી દેખો કેટલું મસ્ત લાગે અને આ તગારું કરી દીધી છે ને હવે નીચે જવું છે તો ચાલો આપણે નીચે જઈએ હવે શું કે મમ્મી કપડો લઈને આવી કપડો ધાબા પર મૂક્યું ને હવે જો મમ્મી કપડો લઈને આવી છે ધાબા પર રાત પડી ગઈ છે અને હવે જાઉં છું આપણે બધાને ચા નાસ્તો કરવા જઈએ મહેન્દ્રભાઈને ફોન કરી મહેન્દ્રભાઈ મુકેશભાઈ આપણે બાઇક લઈને જઈને ચા નાસ્તો કરવા માટે હાઈવે ઉપર ચા પીસી નાસ્તો કરશું અને અમારા જો ફોન ચાલુ જ હોય છે એમ તો ફોન જોજો કરે તો કોઈ કોમ નહીં કરતી અને તમારે તાવા છે કે હોઈ જાય તો આપણે હવે થોડા જઈએ બાઇક લઈને જઈએ છીએ ચા નાસ્તો કરવા માટે મુકેશભાઈ હું મહેન્દ્રભાઈ ભેગા થઈને ચા નાસ્તો કરવા જઈએ હમણાં જો અમે 3 જણા બાઇક પહેલા ચા નાસ્તો કરવા માટે હા કઈ દો હા 3 જણા ચા નાસ્તો કરવા માટે હાઈવે જઈએ ચા નાસ્તો કરીએ મસ્ત ફર્સ્ટ ક્લાસ અને ફરતા આવીએ ઓટો મારતા આવીએ અમે હાઈવે ચા પીવા આવ્યા જો હવે 3 જણા કે ચા હારો ફર્સ્ટ ક્લાસ છે ને નાસ્તો કરો ભાઈ ચા ના ખાલી ચા જે કંટાળો આવે એટલે બધું આપણે ચા પીવા જઈએ આપણે ચા સારી હોય મસ્ત બનાવો ઇલાયચી વાળી જો બાજુ આ ઊભી જો અમારા ભાઈ ઊભા જો ચા પીવી અમે ચા પીવા બાઈકો બેઠા બેઠા ચા પી લીધી હવે ઘેર જઈએ પહેલાં મુકેશભાઈ ગંજમાં ઉતારી દઈએ પછી આપણે ઘેર જઈએ સરકાર આગે ભાઈ આરામ સર્કલ નેમકું બનાવી દીધું હે ને હવે પુલ બનશે હવે મસ્ત પુલ બની જાવ તો ફાઇનલી આપણે હવે ઘરે આવી ગયા છીએ આપનો બ્લોગ તમને કેવો લાગ્યો સારો લાગ્યો તો કોમેન્ટ કરજો અને ફેસબુકમાંથી જોતા તો મારું ફેસબુક પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં અને યુટ્યુબમાંથી જોતા તો મારું યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને મિત્રો સપોર્ટ કરતા રહેજો તો આવતીકાલે નવા બ્લોગમાં મળીએ છીએ આવજો.